કેટલું પ્રાચીન મંદિર છે? લોકો એક 5,500 વર્ષ કહે છે. 5,500 વર્ષ ત્યાં મંદિર અહીંયા છે. તમે કેટલા સમયથી? 35-40 વર્ષ પહેલા મારા પપ્પા રામદાસ બાપુ સેવા પૂજા કરતા. 5 વર્ષ ત્યાં દેવ થઈ ગયા. 5 વર્ષ ત્યાં હું પોતે સંભાળું. શું મહિમા છે અહીંયા કોઈ પણ જાતની બીમારી હોય, શરીરની હોય કે કોઈ મેલી વિદ્યા કરી હોય કે કામ ધંધાની માનતા હોય, કોઈ પણ માનતા કરો તમે મીઠાની થાય. અહીંયા 1 કિલો મીઠાની માનતા રાખો, સારું થાય. 2 કિલો ચડાવવાનું. અહીંયા માનતા માનવાનો નિયમ એવો છે, કોઈ પણ વ્યક્તિને ઘરેથી માનતા રાખવી તો ઘરેથી પણ નિમકની માનતા રાખીએ. અહીંયા આવીને રાખે તો અહીંયાનો એક અલગ નિયમ છે. અહીંયા આવે તો લપસિયા ખાવા પડે. પેલા બાજુમાં મંદિર છે, અહીંયા આવડ માતાજી રીસાઈને બેઠા છે. જે કઈ તકલીફ હોય માતાજીને બોલીને પ્રાર્થના કરવી પડે કે ભીચરીમાં છેલ્લા ઘણા ટાઈમથી આને તકલીફ છે, સારું નથી થતું એટલે અમે આવ્યા છીએ, તમે માતાજી સારું કરી દેજો. 1 કિલો મીઠાની માનતા રાખી, સારું થઈ જાય. 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું, ફરી પાછા લપસિયા ખાવા અમે આવશું. એ મંદિરે બોલીને હાથ લપસિયા ખાય પછી પાછું આ મેન મંદિર આવવું પડે. આ લોકો એક કહે છે કે ભાઈ રાજાશાહી જયારે હતી ને ત્યારે અહીંયા અમરગઢ ભીચરીની અંદર અમરસિંહ બાપુ રાજ કરતા. એના સમયમાં અમરસિંહ બાપુ અહીંથી ચોટીલાનું લેવલ કાઢેલું એ તમે જોઈ શકો છો. આ મંદિરની બાજુમાં જે બેલાનો ઠૈયો માર્યો છે ને એ ખુદ ચોટીલાનું લેવલ છે. ભીચરીમાંનો કઈ ઇતિહાસ? હા, ભીચરીમાં એટલે તો તમે જોઈ શકો એમ 7 બહેનો છે, સાથે મેરખ્યો વીર છે. પણ ખોડિયારમાંનું સ્વરૂપ છે પણ ખોડિયારથી ઓળખાતા નથી. તો ભાઈ ખોડિયારથી શું કામ નથી ઓળખાતા? તો એનું એક કારણ છે. ખોડિયાર માતાજી પ્રાગટ્યથી એવી લોકો આવ્યા છે કે ભાઈ 750-800 વર્ષ રોહિસાણા ખોડિયારમાંની જન્મભૂમિ. તો ભીચરીમાં તો આદિ અનાદિકાળ છે. તો ભીચરીમાં એટલે જે મામડિયા ચારણ ના કરે 7 જોગમાં આવતા લે છે ને, આવર જોગર તોગર હોલભાઈ બીજભાઈ સાસા અને ખોડિયાર અને મેરખ્યો વીર, એવી જ રીતે ભોરિંગનાથના વચનને ખાતે સોયાબાટી ચારણના ઘરે 7 જોગમાં આવતરે છે. ભોરિંગનાથ સોયાબાટીનું વાંજ્યા મેણું ભાંગવા 7 જોગમાં એના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડે છે. જેમાંના ભીચરીમાં છે તો અહીંયા ભીચરી ગામ છે, શિહોરિયા બેઠા અહીંયા શિહોર ગામ છે, પીઠળમાં બેઠા અહીંયા પીઠળ ગામ છે, સુંદરી ભવાની બેઠા અહીંયા સુંદરી ભવાની છે, રખાઈ બેઠા અહીંયા રખાઈ ગામ છે, કરમાર બેઠા અહીંયા કરમાર ગામ છે, અને કાતરોડિયા બેઠા અહીંયા કાતરોડ ગામ છે. આવી રીતે 7 જોગમાં એના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડ્યા, જેમાંના આ ભીચરીમાં. હજુ પણ એક વાત છે કે અહીં રાત્રિ રોકાણ થતું નથી. હા, એ ચોટીલાની જેમ જ છે. જેમ ચોટીલામાં આજની તારીખમાં કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું, એવો જ ભીચરીમાંનો ઇતિહાસ કે ભાઈ અહીંયા કોઈ રાત્રિ રોકાણ આજની તારીખમાં, અમે પૂજારી છીએ છતાંય અમે ખુદ અહીંયા રાત્રિ રોકાણ નથી કરી શકતા. ઘણા પૂછે કે બાપુ અહીંયા રાત્રિ કેમ ન રોક? ભાઈ તો માતાજીની ઈચ્છા ન હોય એનો રોકવાની. તો જેમ ચોટીલામાં છે એમ જ અહીંયા ભીચરીમાંનો મનાય છે. અહીંયા કોઈએ રોકાવું નહીં ભીચરીમાંના આજની તારીખમાં. મારા પપ્પાને 35-40 વર્ષ પૂજા થયા પણ એ અહીંયા કોઈ દી અમે રાત્રિ રોકાણ કરી નથી. અને જેને કર્યું હોય એને માતાજીએ પરતો આપી દીધો, એટલે એ તો કોઈ દી ભવિષ્યમાં બીજા કોઈ અનુભવ કરે નહીં. એટલે અહીંયા ભીચરીમાંના મંદિરે રાત્રિ રોકાવાની મનાય છે. કેટલાક લોકો આવે છે દર્શનાર્થે? અહીંયા આખા વર્ષમાં જેટલા રવિવાર આવે ને, રવિવારે અમે અહીંયા મહાપ્રસાદ આપીએ, મહાઆરતી હોય. એટલે રવિવારનો મહિમા વધારે છે કે રવિવારે ભાઈ 4-5 હજાર માણસો સવારથી સાંજ સુધીમાં રવિવારે અહીંયા આવે છે. અમે સાંજના ટાઈમે પ્રસાદી આપી છીએ, બુંદી ગાંઠિયા, ખીચડી, બટેટાનું શાક, છાશ. જેટલા પણ માણસો આવે બધાને અમે જમ્યા વગર કોઈને જવા નથી દેતા. 5 વાગે હરિહર ચાલુ કરીએ તો રાતના 10 વાગ્યા સુધી ચાલુ હોય.